પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર, પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા, ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ બનેલ શરીર સંબંધી ગુનાઓની સત્વરે શોધી કાઢવા માટે સૂચના આપેલી હોય, જે ગઈકાલ તારીખ 3/5/2025ના રોજ રાપર કારુડા વાડી વિસ્તાર રાજબાઈ માતાજી મંદિરના મેળામાં આ કામે મરણ જનાર નરેશ સામા કોલી રહેવાસી મોમાઈ વાંઢ રાપરવાડાને આ કામેના આરોપીઓની ભત્રીજી સાથે પ્રેમ સંબંધ હોય તેવો શક વહેમ રાખી આ કામેના આરોપીઓએ એક સંપ થઈ આ કામેના મરણ જનારને ગળા તેમજ પેટના ભાગે છરીના ઘા મારી તેમનું મૃત્યુ નિપજાવી આરોપીઓ નાસી ગયા હતા। જે અન્વયે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. બુબડિયાની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રીઓ તથા પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સ તથા મોબાઈલ લોકેશન આધારે આસપાસનો વિસ્તાર કોર્ડન કરી મોમાઈ મોરા તથા ઉમૈયા ગામ વાડી વિસ્તારમાંથી ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા હતા। પૂછપરછ કરતા મરણ જનારે આરોપીઓની ભત્રીજી સાથે પ્રેમ સંબંધ હોય તેવો શક વહેમ રાખી આરોપીઓએ એક સંપ થઈ આ કામેના મરણ જનારને ગળા તેમજ પેટના ભાગે છરીના ઘા મારી તેમનું મૃત્યુ નિપજાવ્યું હતું, જેથી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોપીઓ છે નવીન મોહનભાઈ પરમાર, કાંતિભાઈ મોહનભાઈ પરમાર અને ભીખાભાઈ સવાભાઈ પરમાર। આ ત્રણેય આરોપીને પકડી પાડવામાં આવ્યા છે। આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. બુબડિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે।